સુરતના સરથાના વિસ્તારમાં ફરી એકવાર લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. સરથાના વિસ્તારમાં આવેલ સાયોના પ્લાઝા ખાતે એક ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી મુજબ એક ઇસમ પ્લાઝા પરિસરમાં સિગરેટ પીને દિવાસળી અહીં ત્યાં ફેંકી રહ્યો હતો. ત્યારે છે ત્યાં ફરજ બજાવતા વોચમેને તેને આવું ન કરવા સમજાવ્યું હતું. પરંતુ આ વાતથી ઉશ્કેરાયેલા ઇસમ અને તેના સાથીદારોએ ગુંડાગીરી બતાવી. શોપિંગ કોમ્પ્લેક્સના પાછળના ભાગમાં પાર્ક કરેલું વોચમેનનું બાઇક આગળ પેસેજમાં લાવી, લાતો મારીને પછાડી દીધું અને પેટ્રોલની નળી કાઢીને બાઇકને આગ લગાવી દીધી. ત્યારબાદ બંને ઇસમો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં વોચમેન દ્વારા તરત જ ફાયર બ્રિગેડ અને પોલીસને કોલ કરવામાં આવ્યો. પૂણા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. પરંતુ ત્યાં સુધીમાં બાઇક સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયું હતું. સદનસીબે ધૂળેટીનો તહેવાર હોવાથી ઘણી દુકાનો બંધ હતી, નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. હાલમાં સરથાણા પોલીસે સીસીટીવીના આધારે 2 ઇસમોની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે.